રામચરિત માનસમાં એક સૂત્ર ગૌસ્વામીજીએ એવું આપ્યું છે કે નાવાનું ફળ એટલે કે સ્નાનનું ફળ જેમ માણસને તરત મળે એવી રીતે સત્સંગનું ફળ માણસને તરત મળે છે, તુરંત મિલેગા. આ સત્સંગ અત્યારે આપણે કરી રહ્યા છીએ કે સાંભળી રહ્યા છીએ કે કોઈ સંતના સંગમાં છીએ કે કોઈ શાસ્ત્રના સંગમાં છીએ, જે કંઈ પણ અત્યારે આપણે કરી રહ્યા છીએ એ સારો સંગ હશે તો એ જ સમયે એને ફળ મળશે. એવું નહીં કે અત્યારે કર્યું ને પછી આવતા જન્મમાં ભગવાન ફળ આપશે. ના, જેમ માણસ સ્નાન કરે અને એ જ સમયે એનો મેલ જાય, એ બાહ્ય મેલ છે, એ શારીરિક મેલ છે, એવી રીતે માણસ સત્સંગ કરે તો એ જ ક્ષણે એનો મનનો મેલ નીકળી જાય. લો, એવું નહીં કે કાલે નીકળશે, પરમ દિવસે નીકળશે. ના, અભી નિકલેગા, અભી જાએગા. મજ્જન ફલ તત્કાલ કાક હો હી પિક જો સર ગોસ્વામીજીની લેખીની જુઓ, કાક હો હી પિક બકઉ મરાલા. કાક એટલે કાગડો અને પીક એટલે કોયલ. કાગડો કેવો હોય? જરા મને જવાબ આપજો, જલ્દી 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 જવાબ. કાગડો જોયો છો તમે? જોયો છે ને? તો કાગડો કેવો હોય? કાળો. અને કોયલ કેવી હોય? સત્સંગ માણસ કરે તો કાગડો કોયલ બની જાય. વાન ન ફરે, શાન ફરી જાય. કાગડા જેવું કર્કશ બોલતો વ્યક્તિ હોય એ જો સત્સંગમાં આવીને બેસે ને સાહેબ, તો એ પણ કોયલ જેવું મીઠું બોલતો થઈ જાય. આ સત્સંગનો પ્રભાવ છે. યસ. અને ઓર એક દ્રષ્ટાંત આપી દીધું, કાક હો હી પિક બકઉ મરાલા. બકઉ બકા એટલે બગલો, મરાલ એટલે હંસ. મરાલ ભગવાન શંકર એકવાર મરાલ તનુ કાકભૂષુંડી મહારાજની કથામાં ભગવાન શંકર બેઠા છે. કયા સ્વરૂપે બેઠા છે? બોલે હંસના સ્વરૂપે બેઠા છે. બકઉ મરાલા. સત્સંગ કરે એના પક્ષમાં શું આવે? બોલે બગલા જેવી ખોટી ભક્તિ કરતો હોય ને, બગલો બક. હા, પણ એ જો સત્સંગના રવાડે ચડે તો એ પણ પરમહંસ બની જાય. આ સત્સંગનો પ્રભાવ છે. ये है સત્સંગ. સબ ફેરવી નાખે મારા રામ. ગમે એવું જીવ્યા હોઈએ, ગમે એવું જીવતા હોઈએ, કોઈ એક સૂત્રના સંગમાં પણ માણસ લાગી જાય ને, એક વિચારના સંગમાં લાગી જાય. હા, જો સત્સંગનો એટલો પ્રભાવ ન હોત ને તો ભગવાન કૃષ્ણએ ઉદ્ધવની સામે સત્સંગનો બહુ મહિમા ગાયો છે. ભગવાન ખુદ એમ કહે છે કે સત્સંગ કર ઉદ્ધવ, સત્સંગ કર. સત્સંગનો અર્થ પાછો કહું છું એમ નહીં કરતા કે એક વ્યક્તિ બોલતો હોય ને આપણે સાંભળતા હોઈએ. ના, સત્સંગના ઘણા બધા અર્થો છે, ઘણા બધા અર્થો છે. હા, ઘણા બધા અર્થો. અને સત્સંગ શબ્દ છે ને મારા રામ, કેમ સમજાવું? હિમાલયના શિખરથી ઊંચું જો કોઈ હોય તો એ સત્સંગ છે, અને સમુદ્રથી ગહેરું જો કોઈ હોય તો એ સત્સંગ છે. આ સત્સંગ ગજબ છે. સત્સંગનો અર્થ પાછો કહું છું, સારાનો સંગ. બસ 7 વસ્તુ આપી દે. સત્સંગનો સમુદ્ર કોઈ ઉલે છે? હા, સત્સંગનો સમુદ્ર ઉલે છે. હા, તે એ વખતે જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથન માંથી 14 રત્ન નીકળ્યા. દયારામભાઈ, 14 રત્ન નીકળ્યા. આજે કોઈ સત્સંગના સમુદ્રને ઉલે છે? 7 રત્ન આપી દે.
મારે જે ચર્ચા કરવી છે, મેં કીધું ને ઉગી રહ્યું છે, એ ગુરુ કૃપાથી ઉગી રહ્યું છે. વર્ષો પહેલા, ઘણા વર્ષો પહેલા શરદ દાદાએ આ બધી વિદ્યા વિધા સમજાવી હતી. એ બધું અત્યારે વ્યાસજીની કૃપાથી, શુકદેવજીની કૃપાથી સત્સંગ 7 રત્ન આપે. સપ્તરત્ન. જો હું તમને ગણાવી દઉં 7 રત્ન, પછી જરૂરી નથી બધું તમારે માની જ લેવું. તમને એમ લાગે કે ના આ જરા બરોબર નથી તો આઈને અહીં મૂકીને જાજો. હા, ભગવાને આપણને બધાને બુદ્ધિ આપી છે વિચારવાની. અને મારો વ્યાસપીઠનો, અહીંયા તો વ્યાસ તીર્થમાં કથા કરી રહ્યો છું, બાકી જગતમાં ક્યાંય પણ કથા કરવા જાઉં, મારી વ્યાસપીઠનો એવો કોઈ દિવસ આગ્રહ હોય જ નહીં કે હું કવિ બધું માનું. હા, અને એવો ફાંકો રખાય નહીં કે આપણું બધું બધા માને છે. નહીં સાહેબ, मैं तो गिना रहा हूं 7 चीज देगा सत्संग. भागवत भी सत्संग है और भागवत भी समुद्र है. श्रीमद् भागवतार नवम अर्णव है, ये भी समुद्र है, तो ये भी 7 चीजें देगा. 7 वस्तु टूंकમાં ગણાવી દઉં ફટાફટ. પહેલું, સત્સંગમાં જે વ્યક્તિ જાય ને, અથવા તો સત્સંગ જે વ્યક્તિ કરે, એના જીવનમાં પહેલી વસ્તુ નિર્માણ થાય, એનું નામ છે વિચાર. વિચાર નિર્માણ થઈ જાય. યસ. વિચાર એટલે કયો વિચાર? વિચાર એટલે હું ક્યાં છું અને મારે ક્યાં સુધી પહોંચવાનું છે, યાત્રા કેટલી મોટી છે, એ વિચાર સત્સંગ આપે. પ્રત્યેક વ્યક્તિ કોઈ પણની કથામાં બેસે, અહીંની કથામાં કે આ જ કથામાં કે આની જ કથામાં, એમ નહીં, કોઈ પણ કથામાં બેસે, કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિ સત્સંગ કરે તો એને એટલું તો ભાન સત્સંગ જરૂર કરાવે કે હું કેમ જીવી રહ્યો. યસ. વિચાર. અને વિચાર છે ને બહુ મહત્વનો પાયો, ફાઉન્ડેશન. જો વિચાર શૂન્ય છીએ તો પ્રગતિ કેમ થશે? વિચાર જ નથી તો પ્રગતિ કેમ? મને કોઈ છોકરાએ પ્રશ્ન પૂછ્યો હતો કે સપના જોવા જોઈએ કે નહીં. મેં કીધું બેટા સપના નહીં જો તો બનીશ કેવી રીતે? અને એપીજે અબ્દુલ કલામે તો બહુ સુંદર, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, એમણે તો બહુ સુંદર એક સૂત્ર આપ્યું છે. આઈ એમ કલામ નામની એમની એક પુસ્તિકા છે, એમાં એમણે કીધું છે કે સપના એ ન હોય કે તમે સૂતા સૂતા જુઓ. સપના એને ન કહેવાય કે તમે ઊંઘમાં જુઓ. સપનું એને કહેવાય કે એ સપનું તમારી ઊંઘ ઉડાડી દેવું જોઈએ. ઉડાડી દેવું જોઈએ. હા, વિચાર બહુ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને વિચાર નહીં આવે ત્યાં સુધી એની પ્રગતિ શક્ય નથી. યદ્યપિ અધ્યાત્મ પ્રગતિ કરવી હોય તો પણ વિચાર પહેલો જરૂરી છે. ભૌતિક પ્રગતિ કરવી છે તો પણ એને વિચાર પહેલો જરૂરી છે.